જય જવાન જય કિસાન। હું છું આપણો પ્રકાશભાઈ વનમાળી। તો આજે જો તમને ખેડૂતો બતાવીશ કે અળવીના પત્તા કઈ રીતે ડોલમાં વવરાય। તો જો આપણી પાસે બધા ઓલરેડી અળવીના પત્તા છે તો હવે આને એક એક છૂટા કરી અને નોંધારા વાવવાના છે। તો તમને ખેડૂતો બતાવો તો જો અમારી ડોલમાં આ રીતે બધા અળવીના પત્તા છે। જો આ રીતે બધા અળવીના પત્તા છે ડોલમાંથી નીકાળી નાખ્યા છે। મૂળ હવે આને એક એક અલગ અલગ કરવાનો છે। તો હું હવે ડોલ તૈયાર કરી અને પાછો મળી। તો જો ખેડૂતો આપણે ત્રણેય ડોલો તૈયાર કરી દઈશું। તો ખેડૂતોને બતાવો કે કઈ રીતે આપણે ડોલો તૈયાર કરી છે। જો આટલી નોર્મલી માટી રાખી છે અને આ રીતે કમ્પ્લીટ કરી નાખી છે। મૂળ આપણે ત્રણેય ડોલાની અંદર એલોવેરા વાવવાનું છે આપણે અળવીના પતરા। તો કઈ રીતે વવાય છે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બતાવો। તો બને રહ્યા હવે હું જો ખેડૂતો આપણે આ અળવીના પતરા કાઢી રહ્યા છે। તો અંદરથી જો આ કંઈક આવો રીતે મૂળ નીકળે છે। તો કઈ રીતે તોડવું ખાસ ધ્યાન રાખવું ખેડૂતો। જો તમારે આ મૂળ આ ગોળ તૂટી જશે ને તો પછી આ અળવીનું પતરું થવાની શક્યતા જ નથી। એટલે ખેડૂતોને બતાવો કે કેમેરા ઝૂમ કરીને અહીં બતાવો કે કઈ રીતે તોડવું। જો આ જો હાથની મદદથી જો આ રીતે આપણે એક બાજુથી થોડું ધૂળ અંદર રાખીશું અને એકને જ લઈશું, એટલે કે કોઈ તકલીફ જ ના થાય। મૂળ જો આને મૂળ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આવી ગયા છે। આ રીતે તોડવાનું અને ડોલમાં વાવવાનું। તો બન્યા રહો વિડીયો। જો આ રીતે મૂળ હોય છે, જો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આ બધાની અંદર છોડની અંદર મૂળ હોય છે। તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું। જો આ મૂળ તૂટી જશે તો તમારે કોઈ કામનું નહીં રહે। એટલે આને વાવતી પહેલાં મૂળ કમ્પ્લીટ રાખવું, એટલે તમારે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ઉગાડજો। કઈ ખેડૂતો તમને બતાવો કે કઈ રીતે મૂળ આની અંદર વવરાય છે। જો આપણે ડોલની મદદથી ડોલની અંદર વાવવાની છે તો પહેલાં ચારે પૂરા ખાડો કરી અને પછી સેટ ઊંડું મૂકવાનું। જેમ કે આ મૂળ ટુ કમ્પ્લીટ ટુ અંદર જઈ જવું છું। જો બહાર રહેશે તો કોઈ આને શક્યતા નથી કે તમારું આ પાન થવાની। તો આની અંદર તમે મૂળ થોડુંક પેલી રીતે બારી કાઢી નાખશો, જેથી એટલે કે મૂળ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ અંદર જાય। જો આ રીતે આપણે મૂળને અંદર મૂક્યું છે તો લાવ કેમેરો કરીને। તો આ રીતે મૂળ આની અંદર મૂકવાનું છે અને થોડી માથે રેતી નાખતું રહેવાનું છે। મૂળ અંદર કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ડૂબાઈ જાય, ચારે કોરા દબાઈ દેવાનું, એટલે મૂળ અંદર જતું રહે અને પછી એલોવેરા આ પાન નીકળવાની શરૂઆત થઈ જાય। તો કેવો લાગ્યો વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો, અને જો સરસ લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ પાર્ટમાં।